જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો આપણે છે ને કેટલ શો માં તો રજા લઈ શેરડી દર્શન કેટલ શો મને ગૌટેક માંથી ગૌટેક માં આપણે રજા લઈ અને શેરડી સાંઈ બાબાના દર્શન શાંતિથી થઈ ગયા છે. ત્યાં આપણે જમી પણ લીધા અને જમી કારણ અહીંયા આપણે હોટલ બુક કરી હતી એટલે આપણે શેરડીમાં છીએ ને હવે અહીંથી આપણે જવાનું છે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે. એટલે રસ્તામાં જ આવે તો આપણે દર્શન કરતા જઈએ. અને આમ તો ફોન તો અંદર નથી લઈ જવા દેતા, પણ જોઈશી થોડું જેટલું બનશે એટલે આપણે વિડીયો બનાવશું. તો જોડાયેલા રહેજો વિડીયો. બોલો. તો આપણે છે ને શિરડી દર્શન કરી, રાત્રે રોકાણ કરીને સવારમાં આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે ત્રંબકેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો આ જો નાગપુર શું કહેવાય રસ્તો, નાગપુર હાઈવે છે. આ હાઈવે છે. આ રસ્તો તો જુઓ તમે એકવાર, જોરદાર રસ્તા હો. પણ હા આપણે તો હજી ફોર વ્હીલ લીધી નથી કે છે નહીં, ક્યારે જેની પપ્પા હાકી નથી, પાસ બેઠા છે. ઘણી વાર આવી રીતના ગમે ત્યાં જતા હોય તો વડે હાંકતા હોય છે. તો એ બેહી ગયા છે હાંકવા, ધ્યાન રાખજો. આવ ધીમે ધીમે હેચી છે ને આપણને આવડે છે, એમ તો કે વાંધો નથી. થોડી થોડી ફાવે પણ એમ. હા, બહુ નથી ફાવતી તો હાલે છે તો હાલે તો છે, એમાં કઈ વાંધો ન હોય. ધ્યાન રાખવું પડે, શાર રાખવું જોઈએ. કારણ કે બે કોર કાસમાં નજર રાખવી પડે, આગળ નજર રાખવી પડે, પાછળની નજર રાખવી પડે. એટલા માટે જ્યારે ઓલા કહે ને જે કામ આપણે કરતા ને એ કામ ડાયરેક્ટ કરીએ એટલે આ બહુ અઘરું લાગે. કોઈ કરતો ભલી લો નહીં, અહીંયા બરોબર છે. તમે આખો તો મને ચિંતા થાય. ચિંતા હું એમ ગાડી એમાં નાખીને કાશામાં થોડીક વાર જ રાખવાનું છો, પછી હેઠા ઉતરી જાય. પાછમાં ગેરવાના પણ કેમ ફૂલ ક્લોઝ કર ને. કેમ લાગે? આવડી જાય? આવડી જાય, બધું આવડી જાય. બોલાનો ગાયના ગોવાળીએ, ગાયના ગોવાળ ને બધું આવડે. કેમ ન આવડે? અમારે શીખવાનું નહીં. હવે એક એનું સપનું છે છેલ્લો કે ભાઈ ગાડી લઈ જોઈ છે. હવે આપણે ટૂંક સમયમાં, મતલબમાં ટૂંક સમયમાં થોડોક સમય લાગશે. સમય થોડોક લાગશે, સમય લાગશે સમય પણ આવશે મજા. નાસિક તંબક પગી જાય. હા, રસવંતી આવ્યું. રસવંતી પીવું છે તમારે? નહીં હો. આપણે શેરડીનો રસ કહી ને, અહીંયા રસવંતી કહી. અને રસ્તો જો કેટલો મસ્ત, આવો બહુ રસ્તો આવે કા, બે કોર વૃક્ષો વાળો. કેમ રસ્તો કેમ છે? એક નંબર. બહુ આવો બે બાજુ વૃક્ષો છે, આખું સિટી છે. આ તો એ બે બાજુ રસ્તામાં બધે નીકળ્યા વૃક્ષ જ છે. આપણે ત્યાં વૃક્ષો છે. કોને કીધું વૃક્ષ? આપણે વૃક્ષ છે જ તે. આ સિટીમાં વૃક્ષ રોપવા પડે. આપણે તો ત્યાં બધે વૃક્ષ હોય. મતલબ સિટીમાં વૃક્ષો છે. તો જ્યાં શું કહેવાય ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે પોગી ગયા છે, પણ હજી થોડુંક હાલવું પડશે. આપણે મંદિરે નથી ભેગા, આપણે ત્રંબકેશ્વર સિટીમાં પહોંચી ગયા છે. મંદિરે જવાનું છે. પાર્કિંગ કેટલું દૂર કર્યું છે? 2 કિલોમીટર. 2 કિલોમીટર. અને અહીંયા પાછું પાર્કિંગ નથી, હમણાં બધી ગાડીઓ મૂકેલી છે. આપણે મેકી દીધી અહીંયા અમે મૂકી છે. જ્યાં કેટલું હાલવું પડશે કઈ નક્કી નથી. તડકો ફૂલ થઈ ગયો છે. ને આ પાછું આપણે સુરત ભગવાન છે ને ત્યાં આપણે સીધું ઘરેની બસ પકડવાની છે. તો આપણે તો ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે પગવા આવી ગયા છીએ. અને દક્ષાએ તો વેવણી નાખી છે માથામાં. સરસ. મને બહુ શોખ હતો આ ફૂલની વેણીનો. આપણે ના મળે નહીં કાં? નહીં, આવું તાજા ફૂલની ન મળે, આવા ફૂલની તો ન બનાવવી પડે ઘરે તો. ને આપણે તો મંદિર તરફ જઈ રહ્યા છીએ. મંદિર થોડુંક આખું થઈ જાય, હાલીને જવાનું છે ને હાલ્યા જઈએ છીએ. તો આપણે ત્રંબકેશ્વર મહાદેવથી ત્યાંથી નીકળી ગયા છીએ. અને આ જંગલમાં રસ્તો છે, બહુ લાંબો રસ્તો. આપણે ક્યારના ગાડી આખી કંઈ ગામડું જોવા નથી મળતું. ને આ જંગલના ફળ ફ્રૂટ છે, જો આ જંગલની કેરી, આને શું કહેવાય? કાજુ કહે છે આને. ને આ ગળ્યા હોય એમ કહે છે. આપણે પહેલી વાર જોયા છે, ક્યારે આવા ખાધા નથી, તો આપણે લેવાના છે. આ આપી દો, હારા વાળા હો, અચ્છા વાલા હા, દે દો. આપણે પહેલી વાર જંગલની કેરી અને આવડું આ ફળ લઈ છીએ. તો બેન આપણને આપશે ને જોવું પહેલી વાર ખાવું કેવું લાગે. એમાં ધન્યવાદ.
શું કરે છે બધા રગવા મળ્યા હા પોગી ગયા શું છે હે રેન્ટ શું છે હે હાલે તો બપોરનો ફૂલ તડકો છે ને આપણી પૂર્વા જો ભણવા ગઈ હતી સ્કૂલે એને રમકડા લઈને ગઈ હતી જે રમકડા આપણે શેરડીથી લેવા ને એ રમકડા લઈને પૂર્વા રમવા ગઈ હતી કા ટીચર ખીજાણા હતા ટીચર ખીજાણા અને દૂધની બાટલી ક્યાં ગઈ હા રૂમાલ ને ક્યાં ગયું બધું અરે વાહ તે કાલે તો કપડા લાવ્યા એ પહેરી લીધા રમકડા લઈને સ્કૂલે ગઈ ત્યાં સિવાય ગઈ નહીં મેં કીધું ઘરે રહ્યા હું આવી જતો તો ઘરે ન રહી રમકડા લઈને સ્કૂલે ગઈ હતી પૂર્વા ભણવા અને બધું પવન આવ્યો તો બધું ભરાયું હતું બાએ બિચારે જેટલું છું એટલું કર્યું હતું કામ પછી આજ આવીને હવાર દિવસનું આપણે આ બધું સારું કર્યું છે ઓહરીને બધું ધોઈ નાખ્યું છે હોલ ને બધું સારું કરી નાખ્યું છે અને પૂર્વાબેન જો સ્કૂલેથી વયા છે રમકડાની શું દશા થાય કંઈ નક્કી નથી કાં હે પગથી ન ઓલું કરાય બાવને છે ને પાણી ભરવાનું ટબમાં હો સવાર નાયું તું અચાર નહીં નવરાવતી હો સવારે વહેલા અમે આવ્યા ને તરત પૂરવાય પાણી ટબમાં ભરી દીધું નવરાવી દીધું ને કપડાં પહેરાવી દીધા ને કા પૂરવા અને જેની યશ્વી સાંજે આવશે ઘરના ને પૂરવા માટે જવું ત્યાંથી જેની યશ્વીના માપના નહોતા મળ્યા એટલા માટે પૂરવા માટે હું ચપ્પલ લાવી હતી ક્યાં પૂરવા અને જેની યશ્વીના માપના નહોતા ને એની હાટું લાવવાના હતા અને મસ્ત ચપ્પલ છે પૂરવાને બહુ ગમે છે પહેરવા કાં પૂરવા ગમે ને હે અત્યાર નહીં નવરાવતી હો ભાવને હો